એ ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે. જો આ પેલા વલોણા ફેરવા ને એને વાંધો ન આવતો. જય માતાજી મિત્રો આખો દિવસ મારા વિદ્યાર્થીઓને ગાવાનું શીખવાડવામાં મારે આખો દિવસ બેસવું પડતું, તો બેસી બેસીને મારી કમર દુખવા મળી છે. તો હું આવી ગયો છું વરદાન ફિઝિયોથેરાપીમાં, જે આવેલું છે કાંગારુ સર્કલ પાસે આવેલા લા સિટાડેલા કોમ્પ્લેક્સમાં, જ્યાં ડોક્ટર આકાશ લાડુમોર એમના પેશન્ટને ખૂબ જ સરસ મજાની ટ્રીટમેન્ટ આપે છે. શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય, હાડકાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, તો એ તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અહીંયા ડોક્ટર આકાશ લાડુમોર આપે છે. અને મેં પણ કરાવી લીધી ત્યાં અહીંયા કપિંગ થેરેપી. એ ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે. જો આ પેલા વલોણા ફેરવા ને એને વાંધો ન આવતો, બાકી એ જરા વલોણા વયા ગયા છે અને હવે આ બળ કરવાના વારા આવ્યા છે મારા બાપલિયા. શામ આવીને મારી મટુકી ફોડે. હાલો મળીએ સાહેબને હવે. રામ રામ ડોક્ટર સાહેબ. સૌથી પહેલા તમારું નામ અને તમારા જે સેન્ટરનું નામ છે એ જણાવજો. મારું નામ ડોક્ટર આકાશ લાડુમોર છે અને આ અમારા સેન્ટરનું નામ છે વરદાન ફિઝિયોથેરાપી એન્ડ રિહેબિલિટેશન સેન્ટર. સર તમે કેટલા ટાઈમથી અહીંયા તમારું આ 5 વર્ષથી આ મારું ક્લિનિક ચલાવું છું. અહીંયા તમારે સૌથી વધારે પેશન્ટ કયા પ્રોબ્લેમને લઈને આવે છે? સૌથી વધારે પેશન્ટ નેક પેઇન, બેક પેઇન, સાયટિકા, ની પેઇન, ઘૂંટણનો ઘસારો. સર અત્યારે આ બધા લોકોને જે તકલીફ થાય છે તો આ બધાને બચવા માટે શું કરવું જોઈએ? રોજ સૂર્ય નમસ્કાર અને કસરત સવારે અડધી કલાક કરવી જરૂરી છે. तो साहब साथ तो चर्चा થઈ गई, चलो जानिए अपना पेशेंट ना रिव्यू. कितने टाइम से यहाँ पे आ रहे हो आप? 15-20 दिन हो गए। 15-20 दिन हुए. आपको क्या प्रॉब्लम थी? मैं जीबीएस की प्रॉब्लम। जीबीएस मतलब जीबीएस वायरस जो होता है वो. तो अभी आपको कैसा लग रहा है? अभी थोड़ा आराम लग रहा है। और एक साइड का पूरा दर्द था। एक साइड का पूरा पेन हाँ. था. आप कितने टाइम से यहाँ पे आ रहे हो? 1.5 महीने का मतलब काम बहुत अच्छा रहा और मैं दूसरे जगह भी जा रही थी, वहाँ मुझे नहीं मतलब आराम मिला तो मैं यहाँ જોઈએ હવે આ માસીનું હું કેવું છે. कैसे हो आंटी? बढ़िया, बहुत बढ़िया। क्या बात है, आपका थ्रो तो मेरे जैसा ही है. एक्सीडेंट हुआ था, इतना सा होता था, इतना हो गया, पहले कितना था? इतना सा, मतलब हाथ उठता नहीं था. हाँ। अभी हाथ कितना उठता है? इतना। अभी वरदान में आने के बाद आपको वरदान मिल गया. हाँ, मिल गया।